જેટલા પણ લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છે અને જે લોકોની પ્રેક્ટિસ ચાલુ છે એ બધાને ઉપયોગી થાય એવું કાંક આપણે બંધારણમાં કરવા માંગીએ છીએ. તો 30 દિવસમાં આપણે ઓલમોસ્ટ બંધારણનું જેટલું આઈએમપી હશે એટલું આપણે એમની સામે મૂકીશું અને સાથે સાથે એની પીડીએફ પણ એમને પ્રોવાઈડ કરીશું. એ પણ એમનામાં ટેલિગ્રામમાં, જેથી કરીને એમને જે બુક હોય અને જે નોટ્સ હોય અને જે લેક્ચર દ્વારા આપણે સમજવી એમાં બંનેમાં કેટલો ડિફરન્સ છે સમજી શકે અને 30 દિવસમાં 30માંથી વધુમાં વધુ માર્ક કઈ રીતે કવર કરી શકાય એની સાથે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આપણે ભાગ 3, ભાગ 3 શું છે તો મૂળભૂત અધિકારો છે. તો આ મૂળભૂત અધિકારો છે તો આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ તો આને આપણે ઇંગ્લિશમાં કહીએ ફંડામેન્ટલ રાઇટ્સ. શું કહીએ? ફંડામેન્ટલ રાઇટ્સ. આવું પણ એકવાર પૂછાઈ ગયેલું છે. પછી મૂળભૂત અધિકારો, તેમાં અનુચ્છેદ આર્ટિકલ કેટલા છે તો એમાં આર્ટિકલ 12 થી 35 છે. કેટલા છે? 12 થી 35 છે. આને છે ને બંધારણનો મેગ્ના કાર્ટા કહેવાય છે. ભાગ 3ને શું કહેવાય? બંધારણનો મેગ્ના કાર્ટા. જેવી રીતે આપણે ભાગ 3માં આપણી માટે મૂળભૂત અધિકારો છે, એવી જ રીતે આપણે ભાગ 4 એમાં શું છે તો ફરજો એટલે કે ડ્યુટીઝ છે. તો હવે આપણે વાત કરીએ કે મૂળભૂત અધિકારોનો વિચાર. આ વિચાર ક્યાંથી આવ્યો મૂળભૂત અધિકારોનો? તો આ વિચાર છે ને અમેરિકામાંથી આવ્યો. મૂળભૂત અધિકારોનો વિચાર આપણે ક્યાંથી આવ્યો? અમેરિકા દેશથી આવ્યો. મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર અધિકાર કયો છે? તો જો આ મૂળભૂત અધિકારો છે આમાં આપી દીધું તમને જીવન જીવવાનો અધિકાર, પછી હરવા ફરવાની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, પછી તમારી ધરપકડ થતી હોય તો તેના સામે રક્ષણની સ્વતંત્રતા, તમે ધરપકડ થઈ હોય તો તમે એના કારણ જાણવાની સ્વતંત્રતા, આવું બધું આવશે ટૂંકમાં. તમને આ બધું આપી દીધું, પણ આ શું તમને ખરા અર્થમાં તમને આ બધું સામે મળે છે? બંધારણમાં તો લખી દીધું કે તમને હરવા ફરવાની સ્વતંત્રતા છે, મુક્ત રીતે તમારે વેપાર કરવાની સ્વતંત્રતા છે, ગમે ત્યાં તમે ગુજરાતમાંથી બહાર જઈને પણ હરીફરી શકો, ત્યાં પણ વેપાર કરી શકો, ત્યાં પણ સ્થાયી થઈ શકો છો. તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જેમ કે અત્યારે હું મારા પોતાની જાતને અભિવ્યક્ત કરું છું તમારી સાથે, તો મારી સ્વતંત્રતા છે. આ બધી સ્વતંત્રતા તો બંધારણમાં છે, પણ શું આ બંધારણની સ્વતંત્રતા બધા રાજ્યોના જિલ્લાઓમાં ગામડે સુધી શું આ પહોંચી શકે છે ખરા અર્થમાં? કઈ રીતે? તો પહોંચે છે કે નહીં? જો પહોંચે છે તો સારામાં સારું છે, પણ જો નથી પહોંચતી તો એના માટે છે ને પાછો આમાં એક અનુચ્છેદ આપેલો છે, બંધારણ ઇલાજનો અધિકાર. કેવો? બંધારણીય ઇલાજનો અધિકાર એટલે કે રીટ. આપણે આ શબ્દ સાંભળેલો જ હશે, કોઈ ફ્રેશર હોય ને તો એના માટે નવો હશે, પણ બંધારણીય ઇલાજો એટલે કે રીટ, અનુચ્છેદ 32. તો મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં મૂળભૂત અધિકારો બનાવનાર અધિકાર કયો છે? તો બંધારણીય ઇલાજનો અધિકાર, અનુચ્છેદ 32. કેમ આવું કીધું? કેમ કે અનુચ્છેદ 32 છે એમાં લખેલું છે કે તમે તમારા મૂળભૂત અધિકારોનું હનન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકો કે માને મૂળભૂત અધિકારો મળતા નથી. ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. જો તમારી પાસે સુપ્રીમ કોર્ટમાં જવાની ઈચ્છા હોય, તમને એમ હોય કે હાઈકોર્ટ આના ઉપર કંઈ નહીં કરે, તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો, પણ તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં, આ એક વસ્તુ એવી છે કે તમારા મૂળભૂત અધિકારોનું જો હનન મતલબ કે એનો શું ન મળતા હોય તમને, તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એટલા માટે કીધું કે મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર. કેમ કે લખી તો નાખ્યું છે બંધારણમાં, પણ શું છેક નીચે સુધી મળે છે મૂળભૂત અધિકારો? એટલા માટે આ બંધારણના ઇલાજોનો અધિકાર એટલે કે અનુચ્છેદ 32 છે ને એ મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર અધિકાર છે. તો આ વસ્તુ યાદ રહી જાય, આમાં ગોખવાનું કાંઈ નથી. કેમ કે આપણે ખબર પડે કે હરવા ફરવાની સ્વતંત્રતા છે, આપણે ન મળે તો આપણે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. કઈ રીતે જઈ શકીએ? તો અહીંયા બંધારણના ઇલાજનો અધિકાર એટલે કે રીટ દ્વારા, અનુચ્છેદ 32 દ્વારા એમ. તો પછી આજે એટલા માટે આ બંધારણીય ઇલાજોનો અધિકાર છે એને બાબા સાહેબ આંબેડકર એમ કીધું કે બંધારણનો આત્મા છે. કેમ કે આને કાઢી નાખો તમે તો તમે ક્યાં જવાના? તમને મૂળભૂત અધિકારો તો આપી દીધા તમને, પણ તમને ન મળે તો તમે ક્યાં જવાના? એટલા માટે આને બાબા સાહેબ આંબેડકરે શું કીધું કે બંધારણનો આત્મા છે, અનુચ્છેદ 32. પછી છે મૂળભૂત અધિકારોનો જન્મદાતા. એવું પૂછે કે મૂળભૂત અધિકારોનો જન્મદાતા ભાગ કયો? ભાગ 3. આ તો સાવ સિમ્પલ છે. મૂળભૂત અધિકારોની ખાતરીદાતા ગેરંટેડ કોણ છે? સુપ્રીમ કોર્ટ. જો મૂળભૂત અધિકારોની ખાતરીદાતા એટલે કે ગેરંટેડ, તમને ગેરંટી આપે છે સુપ્રીમ કોર્ટ કે તમારા મૂળભૂત અધિકારો નહીં મળે તો હું તમને આપીશ, છાતી ઠોકીને કે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે મૂળભૂત અધિકારોની ખાતરીદાતા ગેરંટી આપે છે. ભાઈ ગેરંટી સુપ્રીમ કોર્ટ, ભાઈ ચિંતા ન કરો, હું છું. હવે જો આપણે થોડું છે ને વિશ્વ લેવલે જોઈ લઈએ. એવું નથી ભાગ 3 જોયું એટલે બંધારણ જોવાનું હોય, આમાં થોડું આજુબાજુનું જોવું પડે તો આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં વાંધો ન આવે. તો વિશ્વની વાત કરીએ તો ઇંગ્લેન્ડ છે ને,
એમાં 1215માં કિંગ હોય છે જ્હોન. કોણ હોય છે? કિંગ જ્હોન. એમને છે ને માનવ અધિકાર હકપત્ર એટલે કે કાગળ હોય એમાં બધું લખેલું હતું. હકપત્ર મેગ્ના કાર્ટા એટલા માટે છે ને વિશ્વનો માનવ અધિકાર માટેનો સૌપ્રથમ લેખિત દસ્તાવેજ. જો કાગળ કોઈ પણ હોય અથવા કોઈ ધાતુનું હોય પણ એને શું કહેવામાં આવે છે? દસ્તાવેજ કહેવાય. એટલે વિશ્વનો માનવ અધિકારોને માટેનો સૌપ્રથમ લેખિત દસ્તાવેજ તમને પૂછે તો ક્યાંનો? ઇંગ્લેન્ડનો. પણ ક્યારે? 1215 કિંગ જ્હોન. અહીંયા જો બંધારણ નથી, અહીંયા શું શબ્દ છે? દસ્તાવેજ છે. વિશ્વનો માનવ અધિકાર માટેનો સૌપ્રથમ લેખિત દસ્તાવેજ કયો હતો? તો ઇંગ્લેન્ડનો હતો. ક્યારે? 1215 મેગ્ના કાર્ટા. અથવા ડાયરેક્ટ મેગ્ના કાર્ટા પૂછે તો પણ ક્યાંનો આવશે? ઇંગ્લેન્ડનો આવશે સૌપ્રથમ દસ્તાવેજ મેગ્ના કાર્ટાનો. હવે ઇંગ્લેન્ડ આવી ગયા, હવે આવી જઈએ ફ્રાન્સમાં. હવે ફ્રાન્સ એટલે કે પોતાના બંધારણ ફ્રાન્સ 1789માં. ક્યારે? 1789. ઘણો ટાઈમ ડિફરન્સ આવી ગયો. 1789માં પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારો સામેલ કર્યા. ક્યારે આમને કર્યા? 1789માં. વિશ્વમાં પ્રથમ દેશ જેને મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું તો એ કયો દેશ હતો? તો ફ્રાન્સ હતો. અને હવે લાસ્ટ છે અમેરિકા. અમેરિકામાં ક્યારે? તો 1751માં. તો જો આ ઇંગ્લેન્ડ ફ્રાન્સ આવે ને તો તમને આમ થોડું ખબર પડી જોઈએ, બહુ વધારે ડીપમાં ને, કે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, તો આ બંને ક્યાં આવેલા છે ખબર? યુરોપ ખંડમાં આવેલા છે. ક્યાં આવેલા છે? યુરોપ ખંડમાં આવેલા છે. હવે જો આપણે જ્યારે યુરોપ ખંડની વાત કરીએ ને તો એમાં ઇંગ્લેન્ડ આવે, ફ્રાન્સ આવે, પછી સ્પેન આવશે. તો એ ખંડ આવે. જેમ એશિયા ખંડ છે તો એમાં ભારત આવે, ચીન આવે, પાકિસ્તાન આવે. પણ જ્યારે અમેરિકા બોલે ને તો અમેરિકામાં કેવું છે ખબર? અમેરિકામાં ઉત્તર અમેરિકા ખંડ છે અને દક્ષિણ અમેરિકા ખંડ છે. કેવું છે? ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ. અને આ ખંડ છે ને એમાં પછી ડાયરેક્ટ રાજ્યો આવી જાય છે. સમજો તમે, અમેરિકા ખંડ છે બહુ મોટો, એવું નથી કે અમેરિકા ખંડ નાનો છે. અમેરિકા ખંડ બહુ મોટો છે. પણ ત્યાં છે ને કેવું છે, આપણે જેમ દેશ છે ને, કેમ એશિયા ખંડમાં ભારત દેશ છે, પછી પાકિસ્તાન છે, પછી બાંગ્લાદેશ, અલગ અલગ દેશ છે ને. એક સમય ભારત ખાસો મોટો હતો અને એમાં બધું આવતું હતું. પણ જેમ જેમ કેમ અત્યારે અલગ અલગ દેશ પડી ગયા, એવી રીતે અમેરિકા ખંડ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આખો ખંડ છે ને, એમાં અરાઉન્ડ, આંકડો મારે થોડો યાદ નથી આવતો, પણ 50ની અરાઉન્ડ 50ની ઉપર થાય છે એટલા સ્ટેટ આવેલા છે. મીન્સ કે અહીંયા એ રીતનું કહેવાય છે કે આ રાજ્ય છે. પણ એમાં કેવું છે કે આખો ખંડ છે ને એના માટે અમેરિકાનું તો એક નાનું એવું બંધારણ છે, પણ પોતે રાજ્યો છે ને પોતાની રીતે એકદમ કેવા પાવરફુલ છે. કેમ કે રાજ્યો માની લો ને એક પ્રકારના દેશ જ છે. કેમ કે જેમ આપણો એશિયા ખંડ છે એમ જ અમેરિકા ખંડ છે. આપણો એશિયા ખંડ તો એક છે, અમેરિકા ખંડ તો બે છે. પણ જેમ યુરોપ ખંડ છે ને 7, એવી રીતે તેમાંના 2 ખંડ તો ખાલી અમેરિકા છે. એટલે આપણે એમ થાય કે અમેરિકા, એવું નથી. અમેરિકા એક ખંડ છે, એટલે કે 2 ખંડ છે. એક છે એમ એનો કહેવાય. એટલે અમેરિકા 2 ખંડ છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. જેમ આપણે એશિયા ખંડ કહીએ તો કોઈ ભારત આવે તો એમ ન કે હું એશિયા ખંડ આવ્યો. પણ આપણે શું કહીએ, કોઈક અમેરિકા, કોઈ ગયો હોય અમેરિકામાં કેટલા સિટી છે તો અમેરિકામાં ગયો એટલે અમેરિકા ગયો. પણ નહીં, ત્યાંનું રાજ્ય છે ને એટલા માટે બધા એમ કે અમેરિકા. બાકી અમેરિકામાં 50થી વધારે સિટી છે. મીન્સ કે એ દેશ જ કહેવાય એક પ્રકારના એ દેશ જ કહેવાય. પણ એની ડેફિનેશન દેશની નથી. અમેરિકા આખો ખંડ છે તો એના માટેનું એક બંધારણ છે. આપણે વિચાર કરો, આપણો આખો એશિયા ખંડનું એક બંધારણ હોય જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, પછી ઉપર રશિયા. વિચાર તો કરો, બધાનું એક બંધારણ હોય, કેવું થઈ શકે? આમ વિચાર, ખાલી ઇમેજિન કરો કે વિચાર કરો આપણી જે બોર્ડરો છે, આ બધી ચીન સાથે બોર્ડર છે, પછી પાકિસ્તાન સાથે છે, પછી બાંગ્લાદેશ સાથે છે. આપણે બધા અંદરો અંદર જ તૂટી જઈએ છીએ મરીને. એશિયાવાળા તો અંદરો અંદર જ ડખા કરીએ છીએ. અને ત્યાં એવું નથી. જો આ રાજ્યો આવી રીતનું, બસ વિચાર કરો તમે, ગમે એ થાય પણ એકવાર કહેવાય તો ખરું નહીં. હા, પાછું એમને થતું હશે કે જ્યારે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં ડખા કાં સ્ટેટ વચ્ચે થતા તો ખબર નહીં. પણ આમ ઉપરથી તમે જુઓ ને તો મારા ખ્યાલથી તો અમેરિકાનું ડેવલપમેન્ટનું કારણ એક એ પણ હોઈ શકે કે આખા ખંડમાં તો એમને એકબીજારે માથાકૂટ નથી નહીં. ભલે બાકીના 5-6 ખંડ આરે જે ડખા હોય, પણ અહીંયા ખંડમાં તો ડખા નથી થતા નહીં. તો આવી રીતે છે. તો જો અમેરિકા ખંડ આપણે વાત કરી હતી, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આ કયા યુરોપ ખંડમાં આવેલા છે.
અને તમારે ખંડ યાદ રાખવા હોય ને તો તમે સાવ શાંતિથી મસ્ત રીતે યાદ રાખી શકો. મારો ભૂગોળનો ચોપડો અહીંયા પડ્યો નથી ને, હું તમને બતાવી દઉં. જો ખંડ આવી રીતે તમે યાદ રાખી શકો કે જો અહીંયા ઉત્તર અમેરિકા, અહીંયા દક્ષિણ અમેરિકા, અહીંયા આપણું એશિયા, અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા. હવે જો યુરોપ ખંડ છે ને એમાં આ 2 દેશ છે. જો ક્યાં તો ઇંગ્લેન્ડ, પછી ફ્રાન્સ. એવી જ રીતે આ ઉત્તર અમેરિકા અને હવે દક્ષિણ અમેરિકા. આ કેવડું મોટું છે, એમાં એની આ વાત થાય છે. વિચાર કરો તમે, આ આખા ભાગની વાત થાય છે. એવી વાત છે આ. એટલે થોડું સમજવાનું. હવે તમને આમ થોડું મજા આવે. હવે આપણે વાત કરીએ કે ભારત. તો ભારતમાં મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકામાંથી લીધો છે. મૂળભૂત અધિકારો માટેની સૌપ્રથમ માંગ ક્યારે થઈ? 1895માં સ્વરાજ વિધેયક, બાલ ગંગાધર તિલક. તો જો મૂળભૂત અધિકારો માટેની સૌપ્રથમ માંગ ક્યારે થઈ? તો પહેલાં તો તમને સાલ યાદ હોવી જોઈએ, 1895. હવે 1895માં માંગ તો થઈ, પણ કેમાં થઈ? તો એના માટેનું એક વિધેયક હતું, સ્વરાજ વિધેયક. કયું વિધેયક હતું? સ્વરાજ વિધેયક. અને આ સ્વરાજ વિધેયક કોના દ્વારા? તો બાલ ગંગાધર તિલક. કોણ? બાલ ગંગાધર તિલક. તો પૂછે કે મૂળભૂત અધિકારો માટેની સૌપ્રથમ માંગ કોણે કરી? તો બાલ ગંગાધર તિલકે કરી. ક્યારે કરી? 1895માં. ક્યાં કરી? તો સ્વરાજ વિધેયકમાં. હવે જો પછી આપણે આગળ જઈએ તો 1931માં કરાચી. ક્યાં? 1931માં કરાચી. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા માંગ થઈ. કોની માંગ થઈ? તો એ જ તે મૂળભૂત અધિકારોની. હવે જો આપણે ડાયરેક્ટ 1895થી ક્યાં આવી ગયા? 1931. તો આપણે એક પેજ લીધું અને એમાં લખી નાખ્યું કે 1895 સ્વરાજ વિધેયક બાલ ગંગાધર તિલક દ્વારા શું થાય? સૌપ્રથમ બંધારણની માંગ. આજે સૌપ્રથમ મૂળભૂત અધિકારોની માંગ એવું લખી નખાય ને. પછી 1931માં કરાચી. તો આપણે લખી નાખ્યું 1931. તો આવી રીતે આ એક લેક્ચર પતે ને પછી તમારી પાસે કેટલી ડેટ થઈ જાય વિચાર કરો તમે. તમારી પાસે ડેટ આવી જાય કે 1215. તો કોણ તમને યાદ આવે? ઇંગ્લેન્ડ યાદ આવે. શું આવે? પ્રથમ દસ્તાવેજ કેવું? તો મૂળભૂત અધિકારોનું. પછી 1789 આવે તો તમને ફ્રાન્સ યાદ આવે. કયું? તો પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારો સામેલ કરનાર પ્રથમ દેશ. પછી 1791 તમને યાદ આવે અમેરિકા. તો જો લાઇનમાં લાઇન ટુ લાઇન જ હાલે છે. આ ખાલી એક લેક્ચરમાંથી તમને કેટલી સાલ યાદ આવે? 1215, 1789, 1791, 1895, 1931. હજી તો આપણે એક પેજ પૂરું નથી કર્યું. ત્યાં તમારી પાસે 5 સાલનો એક પેજમાં 5 લાઈન તમે લખી નાખી હોય કે જેમાં તમારી પાસે 5 ડેટ હોય. આ તો લખેલું જ હોય આખું, એ સિવાય અલગ. હવે જો 1931માં કરાચી. પછી મૂળભૂત અધિકારોનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ. કોણ હતા? જવાહરલાલ નહેરુ. મૂળભૂત અધિકારોનું પ્રારૂપ તૈયાર કરનાર જવાહરલાલ નહેરુ. મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. છો મૂળભૂત અધિકાર છે ને એની અધિકારની અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. મૂળભૂત અધિકારો પેટા અને લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપલાણી. તો જો જેબી કૃપલાણી આવે એટલે આપણે ઝંડા સમિતિ યાદ આવે, પણ જેબી કૃપલાણી સાથે સાથે આપણે શું યાદ આવવાનું? મૂળભૂત અધિકારોનું પેટા અને લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ. હવે આપણે આ વાંચ્યું જ ન હોય તો આપણે શું કહ્યું? જેબી કૃપલાણી તો ન આવે, એ તો ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. પણ એવું ન હોય. એ મૂળભૂત અધિકાર પેટા અને લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ હતા. કઈ? મૂળભૂત અધિકાર પેટા અને લઘુમતી પેટા સમિતિ. હવે આપણે ભાગ 3 છે ને એમાં જ હજી અનુચ્છેદને દોડવાનું થતું નથી, પણ થોડું હજી જોઈએ. તો મૂળભૂત અધિકારો, બંધારણનો મેગ્ના કાર્ટા, ભાગ 3. હવે જો આપણે ખબર પડે કે બંધારણનો મેગ્ના કાર્ટા મૂળભૂત અધિકારો છે, તો એવી રીતે શિક્ષણનો મેગ્ના કાર્ટા કેને કહેવાય? તો ચાર્લ્સ વુડનો ડિસ્પેચ. શું કહેવાય? શિક્ષણનો મેગ્ના કાર્ટા કોને કહેવાય? તો ચાર્લ્સ વુડનનો ડિસ્પેચ. શિક્ષણનો કહે, બંધારણનો કહે, શિક્ષણનો કહે, અથવા સ્થાનિક સ્વરાજનો મેગ્ના કાર્ટા કહે. તો આપણે ત્રણેય આવડવા જોઈએ. બંધારણનો મેગ્ના કાર્ટા કહે તો હવે ભૂલાય ને મૂળભૂત અધિકારો. શિક્ષણનો મેગ્ના કાર્ટા કહે તો ચાર્લ્સ વુડનો ડિસ્પેચ. શિક્ષણ આવે ને તમારું વૃક્ષ યાદ રાખવાનું. વુડ વૃક્ષને વુડ છે. અને સ્થાનિક સ્વરાજનો મેગ્ના કાર્ટા 1882નો
લોર્ડ રિપનનો ઠરાવ. તો ત્રણે યાદ રાખવાના. બંધારણનો મેગ્ના કાર્ટા, મૂળભૂત અધિકારો, શિક્ષણનો મેગ્ના કાર્ટા, ચાર્લ્સ વુડનો ડિસ્પેચ અને સ્થાનિક સ્વરાજનો મેગ્ના કાર્ટા એટલે કે 1882 લોર્ડ રિપનનો ઠરાવ. મૂળભૂત અધિકારો કોણે મળે? તો ભારતીયોને મળે, વિદેશીઓને પણ મળે, પણ અમુક મળે. અમુક સંજોગોમાં કંપની, પછી ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેશન અને સંસ્થા. તો આ બધી વસ્તુ સમજવી પડે. હવે વિચાર કરો કે માત્ર ભારતીયોને મળતા એવા અધિકારો કે જે વિદેશીઓને ન મળે. તો આ વસ્તુ આઈએમપી થઈ જાય કે અનુચ્છેદ 15 છે, પછી અનુચ્છેદ 16 છે, અનુચ્છેદ 19 છે, અનુચ્છેદ 29 છે અને અનુચ્છેદ 30 છે. આટલા અધિકારો એવા છે ને જે ફોરેનરોને નહીં મળે. 15, 16, 19, 29, 30. તો જો આવી રીતે યાદ આવે તમને વધારે કાંઈ નહીં. તમે અહીંયા યાદ રાખો કે 15 તો નીચે 15 દુ 30 થઈ ગયું. પછી અહીંયા 19, 29 તો બાકી યાદ હું રાખવાનું 16. અને તમે આમ 5-6 વાર બોલો ને 15, 16, 19, 29, 30, 15, 16, 19, 29, 30, 15, 16, 19, 29, 30, 15, 16, 19, 29, 30. ભૂરિયાઓને ન મળે, વિદેશીઓને ન મળે, કાર્યાઓને ન મળે, એવું નહીં ભૂરિયાઓને જ ન મળે. લાલ કોક હોય તો એને ન મળે, વિદેશી હોય એટલે ન મળે, એવું કહેવા માંગે છે આટલા. હવે આપણે જોઈએ તો અહીંયા સુધી રાખી દીધું. હવે જો આ મૂળભૂત અધિકારો વાત કરી તો આપણે ખબર તો હોવી જોઈએ ને કે શું કોઈ ટાઈમ એવો આવે કે આપણા આ મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારોથી આપણે વંચિત, એટલે કે આપણે શું કહે ને સ્ટોપ કરી દેવામાં કે રૂક ભાઈ રૂક, અભી થોડે દિન તેરે કો મૂળભૂત અધિકાર નહીં મિલેગે, સબર કરો, રૂકો જરા. તો અહીંયા આપણે થોડું સમજવાની વસ્તુ છે. તો ક્યારે એવું થાય? તો રાષ્ટ્રીય કટોકટી આર્ટિકલ 352 અનુચ્છેદ 352માં રાષ્ટ્રીય કટોકટી લાગે કે અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી, તો આ મૂળભૂત અધિકારો છે ને એ મળતા બંધ થઈ જાય. શું થાય? તો જો અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાય, એટલે કે 20 અને 21 ન રાખી શકાય. અને આ કોણ રાખશે? તો રાષ્ટ્રપતિ દ્વારા. અને એનો કઈ અનુચ્છેદમાં જોગવાઈ છે? તો અનુચ્છેદ 359માં. હવે જો અહીંયા 359 છે ને, તો આપણે હજી 358મો અનુચ્છેદ જોશું. હજી જો ભાગ 3 ચાલુ કર્યો છે ને, તો એમાં આપણે 15માં શું છે, 16માં શું છે, કે 32માં શું છે એક જોયું. ખાલી આપણે 32માં શું છે જોયું, અને આપણે પછી જોયું કે 352માં શું છે. હવે તમે જ્યારે ચોપડી લઈને બેસો ત્યારે મેં બુક હજી સુધી બંધારણની નથી ખોલી, ખોટું નહીં બોલું તમને, પણ તમે બંધારણની બુક ખોલીને બેસજો અને એમાં ભાગ 3 જોજો કે શું એમાં ભાગ 3માં તમને અનુચ્છેદ 352 દેખાણો, ભાગ 3માં તમને અનુચ્છેદ 359 દેખાણો. જો આ દેખાણો હોય તો તમને ચોપડી વાંચવાની મજા આવે. એમ તમે આપણે એવું નથી કહેતા કે ચોપડી ન સારી હોય, પણ તમને યાદ આમ સમજવાની વસ્તુ છે ને યાર. ગોખવાની તો કઈ રીતે ગોખી શકશું આપણે? બસ 15-16 વિષય થાય, ગોખવા જ આવે ને તો અલગ અલગ. કોઈક વિષય 10 પેજનો થઈ શકે ને કોઈક વિષય 100 પેજનો પણ થઈ શકે. તો આપણે જોઈએ કે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 કેટલી વાર લાગી? 3 વખત લાગેલી છે. કેટલી વાર? 3 વખત. હવે આપણે જોઈએ કે અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાય. આવું છે ને લખેલું છે. કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા. આની જોગવાઈ અનુચ્છેદ 359માં છે. કટોકટી છે ને, કટોકટી એ આપણે લીધું કેમાંથી? આપણે જોઈએ છે ભાગ 3 મૂળભૂત અધિકારો વિચાર અમેરિકામાંથી, ત્યાંથી આપણે કટોકટી આવી ગયા. કટોકટી અનુચ્છેદ કટોકટીની જોગવાઈ આપણે કેમાં લીધી છે? તો 1935ના ધારામાંથી. નોટ અહીંયા પાછું એ જ લખેલું છે કે અનુચ્છેદ 20 અને 21 મુજબ મળતા અધિકારો ક્યારેય મોકૂફ ન રહે. તો હવે જો કટોકટી કઈ રીતની હોય? રાષ્ટ્રીય કટોકટી 2 રીતે લાગે. એક તો બાહ્ય કારણોસર અને એક આંતરિક કારણોસર. હવે આ વસ્તુ સમજો કે બાહ્ય કારણોસર કઈ રીતે? તો બાહ્ય કારણોસર એવું થાય કે યુદ્ધ થયું હોય, યુદ્ધ ચાલુ હોય, અથવા કોઈનું આક્રમણ થઈ જાય, તેવા સમયે શું થાય? તો બાહ્ય કારણોસર કટોકટી લાગે. તો આ કટોકટી લાગે ને, તો એમાં બાહ્ય કારણોસર 2 વખત લાગેલી છે. એક તો હે ને 1962માં લાગી, ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ હતું, અને આ કટોકટી ચાલુ જ હતી. અને પછી 65માં છે ને પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ ગયું. જો ડેટમાં મે બી કદાચ થોડું ઉપર નીચે થાય તો તમે એટલે જ હું સોરી કહી દઉં છું. બાકી તમે છે ને ગમે એ લેક્ચરમાં જોશો ને તો એમાં લખેલી ડેટ આવે ને તમારે ફાઇનલ રાખવાની, કેમ કે મેં એ ડેટ ક્યારે વાંચી મને યાદ નહીં, એટલા માટે. બાકી અહીંયા 62માં લખેલું છે ભારત પાકિસ્તાન અને ભારત ચીન. તો એવી રીતે 65માં આ યુદ્ધની કટોકટી ચાલુ હોય છે ને ત્યારે જ તે પાકિસ્તાન સાથે પણ યુદ્ધ થઈ જાય છે. એ થઈ જાય છે 1965માં.
અને ત્યારે છે ને પછી કટોકટીની જાહેરાત કરવાની જરૂર પડતી નથી. એમાં 62ની કટોકટી ચીન સાથે યુદ્ધ અને 65માં પાકિસ્તાન સાથે થયું. એવી રીતે કરતાં આ કટોકટી છેક 68 સુધી ચાલે છે, 1968 સુધી. એ બધું લખેલું તમને ક્યાંક ને ક્યાંક આગળ જોવા મળશે જ તે કટોકટીમાં બહુ ડીપમાં, પણ અહીંયા થોડું આપણે સાથે સાથે લેતા જઈએ. એવી રીતે આ 1971માં ભારત અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પાછી કટોકટી આવી, કેમ કે ઓલી તો 1968માં પૂરી થઈ ગઈ હતી. એટલા માટે જે 65વાળા જે પાકિસ્તાનવાળા યુદ્ધ સાથે જાહેરાત કરવી પડી નહીં. હવે આ કટોકટી ચાલુ જ હતી કઈ 1971વાળી, અને આંતરિક કારણોસર એક વખત કટોકટી લગાવી. ક્યારે? તો 25 જૂન 1975. હવે તમને એમ થશે અહીંયા કેમ ડેટ મારી છે, તો આ 25 જૂન છે ને એને 2024થી એવું કીધું કે આ તો બંધારણનો કેવો છે, હત્યા દિવસ છે. કેમ? આંતરિક કારણોસર. હવે વિચાર કરો તમે, આ કટોકટી લગાવવાનું એવું કારણ હતું કે દેશમાં છે ને અશાંતિ થઈ ગઈ છે. દેશના લોકો મે બી એવું બની તો ન શકે કે આખા દેશમાં લોકો અશાંતિ ફેલાવે, એટલા માટે પછી આના માટે તપાસ પંચ પણ બેસાડવામાં આવ્યું. એ બધું કટોકટીમાં આપણે જોશું, ચિંતાનો વિષય નથી. પણ અહીંયા આપણે જોઈએ કે આંતરિક કારણોસર એક વખત ક્યારે 25 જૂન 1975 સંવિધાન હત્યા દિવસ 2014થી મોદી દ્વારા બનાવવામાં છે. આ કટોકટી કોણે લગાવી હતી? ઇન્દિરા ગાંધી. ગુજરાતમાં છે ને ટોટલ 5 વાર કટોકટી લાગી અને એમાંથી 4 વાર તો છે ને ખાલી ઇન્દિરા ગાંધીએ જ લગાવી ભારતમાં. ગુજરાતમાં ટોટલ 5 વાર લાગી, એમાંથી 4 વખત તો ઇન્દિરા ગાંધીએ જ લગાવેલી ગુજરાતમાં. એ કટોકટી પાછી અલગ થઈ જાય, પણ અહીંયા આપણે આ કટોકટીની વાત કરીએ છીએ તો આ રાષ્ટ્રીય કટોકટી છે, એ બંધારણીય કટોકટી સાથે 56 મુજબની. અને પછી આવશે એક નાણાકીય કટોકટી જે 366 મુજબની, અને એક પાછી કટોકટી આવશે 365 મુજબની, જેને કહેવાય રાજકીય કટોકટી. તો આવી રીતની વાત છે. અમુક વાર ડાયરેક્ટ અનુચ્છેદ પૂછાય જાય. રાષ્ટ્રીય કટોકટી 352, રાજ્ય કટોકટી 365, બંધારણીય કટોકટી 356 અને નાણાકીય કટોકટી તો 360. તો આવા નાના એવા ક્વેશ્ચન પૂછીએ આપણે. કટોકટી આખું 3 કલાક ભણ્યા હોય, 4-5 કલાક વાંચ્યું હોય, પણ એવું નથી ને યાર, તો જ આવી રીતે બોલી શકશું. મહેનત એટલી કરશું ને તો શું પૂછાય મહત્વનું નથી, પણ આવડવું જોઈએ. એક અનુચ્છેદ પૂછાય તો આવડવું જોઈએ, અને અંદર કાંઈક ડીપમાં પૂછાય તો પણ આવડવું જોઈએ. તો અહીંયા આપણે જોયું કે બાહ્ય કારણોસરમાં આપણે જોયું કે 62-71 આ કટોકટી ક્યાં સુધી ચાલી હતી, મને ડેટ યાદ છે પણ મને થોડી મિસ્ટેક જેવું લાગે છે એટલે સ્કીપ કરી. બાકી આ કટોકટી ચાલુ હતી ને ત્યારે જ આ કટોકટી લગાવી દીધી. આની જાહેરાત કેમ કરી? કેમ કે આ તો બાહ્ય હતી ને આંતરિક હતી, આ બાહ્ય હતી ને આંતરિક હતી, એટલા માટે. હવે જો જ્યારે પણ બાહ્ય કટોકટી લાગશે ને ત્યારે આપણે કયો અનુચ્છેદ જોયો હતો કે 359 મુજબ રાષ્ટ્રપતિને સત્તા છે કે મોકૂફ રાખી શકે. પણ અહીંયા તો જ્યારે બાહ્ય કટોકટી રાખશે ને ત્યારે આપણો અનુચ્છેદ નંબર 19માં મળતા અધિકારો આપમેળે શું થઈ જશે? મોકૂફ, એટલે કે સ્ટોપ થઈ જશે. અને આપણે જર્મનીમાંથી લીધું છે. કેમ? આ શું કહેવા માંગે છે? તો કાંઈ નહીં. જો અનુચ્છેદ 19માં શું છે કે તમને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, હરવા ફરવાની સ્વતંત્રતા છે. તો તમે પછી કહો કે મારે તો કચ્છમાં જવું છે અને પાકિસ્તાન સાથેની બોર્ડર જોવી છે અને પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ હોય, તો એવું તો ન ચાલે ને ભાઈ. એટલા માટે ઓટોમેટિક મોકૂફ થઈ જાય બાહ્ય કટોકટી. તમે હવે જો આ અનુચ્છેદ એવું નથી કે આને આપણે મોકૂફ ન કરી શકીએ, પણ બાહ્ય કટોકટી કારણો હોય ત્યારે ઓટોમેટિક મોકૂફ થઈ જશે. જ્યારે આંતરિક કટોકટીમાં રાષ્ટ્રપતિ ઈચ્છે તો આ મોકૂફ કરી શકે, બાહ્યમાં તો આ બંધ થઈ જ જશે. એવું અનુચ્છેદ 358માં જોગવાઈ આપેલી જ છે. અને કેમાંથી લીધી? જર્મનીમાંથી. બહુ મોટો લેક્ચર થઈ ગયો યાર, બહુ મોટો વિડીયો થઈ ગયો. લેક્ચર તો શું કહેવાય ને, બસ હવે એક જ પેજ છે. તો મૂળભૂત અધિકારોના દેખરેખની સત્તા, રક્ષણ, જાળવણી જવાબદારી કોની છે? રાજ્ય સરકારની છે. કોની? જો મૂળભૂત અધિકારોની દેખરેખ, સત્તા, રક્ષણની જાળવણી કોની છે? જવાબદારી રાજ્ય સરકારની છે. હવે આ વસ્તુ તમે કઈ રીતે યાદ રાખશો? હવે આપણા દેશમાં 28 રાજ્યો છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો શું મૂળભૂત અધિકારોનું બધા રાજ્યોમાં રક્ષણ થાય છે? બધા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રક્ષણ થાય છે? બધા જિલ્લાઓમાં રક્ષણ થાય છે? બધા તાલુકાઓમાં રક્ષણ થાય છે? બધા ગામમાં રક્ષણ થાય છે? બધા ગામની શેરીઓમાં રક્ષણ થાય છે? તો શું ઉપરથી કેન્દ્ર સરકાર આવીને જોશે બધે? ના ભાઈ ના. એટલે તો અહીંયા રાજ્યમાં સરકારો છે, એટલે તો રાજ્યમાં વિધાનસભા છે. અને ક્યાંક વિધાનસભાથી પૂરું ન પડ્યું તો વિધાન પરિષદે નાખી. આચું ખોટું? ભારતમાં અત્યારે 6 વિધાન પરિષદ છે. જેમ કે આ યુપી જેવા દેશોમાં જ્યાંની પોપ્યુલેશન જ 25 કરોડ પહોંચી જતી હોય, તો ત્યાં પછી વિધાન પરિષદ રાખવી પડે. અહીંયા નકરું વિધાનસભાથી ન મેળાવે, એવી વાત છે. પછી બીજા જગ્યાએ ઘણી જગ્યાએ છે એમ વિધાન પરિષદ.
આપણે ગુજરાતમાં નથી પણ ત્યાં છે. તો જો મૂળભૂત અધિકારોની દેખરેખની સત્તા રક્ષણની જાળવણી જવાબદારી કોની છે? રાજ્ય સરકારની છે. અનુચ્છેદ 12 અને 13. તો જો અનુચ્છેદ 12 અને 13 સાવ સિમ્પલ છે. અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા આપી છે, પરિભાષા આપી છે, અને અનુચ્છેદ 13માં કાયદાની વ્યાખ્યા છે. હવે જોઈએ આપણે કે મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા. કેટલા? 7. પણ પછી 6 થઈ ગયા. એ પણ જોશું આપણે, વાંધો નહીં. તો પહેલાં તો સમાનતાનો અધિકાર. પહેલો જ કયો છે? સમાનતાનો. દીકરો દીકરી એક સમાન, નો માને એ ખરાબ. નહીં, માનવું જોઈએ તમારે. માનવાનું શું છે? ત્યારે માનવાની વસ્તુ નથી, વાસ્તવિકતા છે. તો સમાનતાનો અધિકાર એના માટે અનુચ્છેદ 14 થી 18 છે. એટલા માટે ઉપર 2 લખ્યા છે. હું વિચારતો હતો ઉપર 2 કેમ લખ્યા, કેમ કે આમાં નથી ક્યાં આવતો આમનો. તો અન્ય ખાલી અનુચ્છેદ 12 અને 13 રાજ્યની વ્યાખ્યા, કાયદાની વ્યાખ્યા. અહીંયા હજી કાંઈ કે આપણે અનુચ્છેદ સમજવાના નથી. અહીંયા તો ખાલી કહેશું કે અંદર આવું બધું આવશે તમારે. બાકી કાલથી થશે ચાલુ ધબધબાટી ગજાત. કાલથી શું બીજા વિડીયોમાં થશે ધબધબાટી ગજાત. હજી આના 4-5 વિડીયો તો તમે ગણિત લો. તો અનુચ્છેદ 12માં શું છે? રાજ્યની વ્યાખ્યા છે, પરિભાષા. અનુચ્છેદ 13માં શું છે? કાયદાની વ્યાખ્યા. હવે મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા. હવે આપણે પહેલાં જોઈ લઈએ કયા કયા હતા. તો સમાનતાનો અધિકાર. તો સમાનતાનો અધિકાર એમાં આર્ટિકલ 14 થી 18. પછી છે સ્વતંત્રતાનો અધિકાર. હવે તમને સમાનતા તો મળી ગઈ, દીકરો દીકરી એક સમાન. પછી સ્વતંત્રતા મળી જોઈએ ને. દીકરાને કહે તું રાતે 12 વાગ્યા લાગી રખડ, વાંધો નહીં. દીકરીને કહે તું સાંજે 6 વાગ્યા પછી બહાર નહીં જવાનું. તો એવું નહીં, દીકરાને તમે 6 વાગ્યા પછી જવાનું ના પાડી દો બહાર. ચોખ્ખી વાત છે ને. તો સ્વતંત્રતાનો અધિકાર છે 19 થી 22. હું તમને એક્ઝામ્પલ આપું છું, આવું કાંઈ અંદર નથી આવતું. એટલે પાછા તમે ઘરે જઈને કાંઈ ઓલું નહીં કરતા ડખા મારા નામનું. હવે શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 થી 24. તમે કોઈને એમ કહો કે આલે 5 રૂપિયાને તું મારા પગ જઈને પાણી પીતો, એવું ન હાલે ને ભાઈ. એવું તમે કોઈનું શોષણ ન કરી શકો. ભાઈ તમે કહો લા તો મેં એને કામ આપ્યું, મેં એને રોજગારી આપી. આવી રોજગારી ન હોય પછી આવ. હું તમને એક્ઝામ્પલ એવા દઈશ નહીં કે તમે ભૂલી નહીં શકો. બાકી બંધારણમાં હું કાંઈ આવશે નહીં. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28. તો જો પાછા આપણે પહેલેથી જોઈએ કે સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18. સમાનતા, દીકરો દીકરી એક સમાન, એવું આપણે બોલવી. પછી છે શોષણ સ્વતંત્રતાના અધિકારો. સ્વતંત્રતાનો અધિકારો 19 થી 22. દીકરો રાતે 12 વાગ્યા અને દીકરી રાતે કે 6 વાગ્યા પછી બહાર નહીં જવાનું. આવું ન ચાલે. કાં તો બેને 6 વાગ્યા પછી જવાનું બંધ કરી દો. તમને એવું હોય તો બેને 6 વાગ્યા પછી બહાર જ ન જવા દો. કાં પછી બેને રાતે 12 વાગ્યા લાગી રખડવા દો. બસ એવું જ વસ્તુ છે. હવે શોષણ આ યાદ રાખી રહી જશે આવી રીતે તમને. પહેલાં શું કીધું? દીકરો દીકરી એક સમાન. પછી કે છોકરો રાતે 12 વાગ્યા લાગી રખડે, છોકરી 6 વાગ્યા આવી જાય. એટલે તમને શું થાય? સ્વતંત્રતા. પહેલાં શું આવે? સમાનતા, દીકરો દીકરી એક સમાન. પછી આવે સ્વતંત્રતા. હવે શોષણ વિરુદ્ધમાં આમાં આપણે લાવવા છે દીકરા દીકરીને. બોલો શોષણ વિરુદ્ધનો અધિકાર કઈ રીતે? તો જો શોષણ વિરુદ્ધનો અધિકાર, શોષણ થાય છે ને દીકરીનું, નથી થતું યાર, એ અટકાવવું પડે ને. હવે કઈ રીતે? તો કે એને વાસણ ધોવા પડે, કચરા પોતું કરવું પડે. દીકરાને કોઈ જોયો તમે? પછી તમે એકાદ કોઈક લાઈનને બતાવતા મને વિડીયો કે આ જો કરે છે, એ કોઈક ભાગ્ય હોય તો હોય, પણ બાકી તો બધા ઘરે હાથ છે કે શોષણ થાય છે ભાઈ દીકરીનું, એ અટકાવો. જો પહેલાં શું આપી? સમાનતા આપી કે દીકરો દીકરી એક સમાન. પછી સ્વતંત્ર આપી કે બંને જાઓ રાતે રખડો, વાંધો નહીં, કે બંને ઘરે બેહો. પછી કે શોષણ થાય છે ભાઈ હજી તો. દીકરી હવે કે આટલું આપ્યું તો આ જોવો તમે, ઘરમાં જ શોષણ થાય છે. શું થાય છે? શોષણ વિરુદ્ધ. કે વાસણ કરાવે, કચરા પોતા કરાવે છે, આમ થોડી હાલે. તો શોષણ વિરુદ્ધના અધિકારો. કેવા શોષણ વિરુદ્ધના અધિકારો? તો અનુચ્છેદ 23-24માં આવેલું છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. કહો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો આપણે 3 તો તમને હવે ભૂલાય નહીં. દીકરો દીકરી એક સમાન એટલે કે સમાનતાના અધિકારો. દીકરો રાતે 12 વાગ્યા આવે, દીકરી 6 વાગ્યા પછી બહાર ન જવા દે, એટલે કે સ્વતંત્રતાના અધિકાર. કયા સ્વતંત્રતાના અધિકાર? હવે દીકરીના ઘરમાં કચરા પોતા વાસણ કરાવે, દીકરાને કાંઈ નહીં, દીકરીનું શોષણ થાય યાર. શોષણ વિરુદ્ધના અધિકારો. પહેલામાં 14 થી 18, બીજામાં 19 થી 22. શોષણમાં 23-24 બે જ અધિકાર. કચરા પોતા કરાવે 23-24. હવે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ધાર્મિક સ્વતંત્રતા 25 થી 28. હવે ધર્મોમાં પણ જોવા જઈએ ને તો દીકરી સાથે થોડો ઘણો અન્યાય ધર્મોમાં પણ થયેલો છે. પણ આ ટોપિક આપણે બોલશું ને, કોકની કદાચ ધાર્મિક ઓલી ભાવનાનું ઓલું થાય તો આપણે પછી એટલા બધા ઓલા નહીં થઈ જઈએ. તો
ચોથા નંબરે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો કયા છે? શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો એમાં 29થી 30, આપણે 30 મિનિટ થઈ ગઈ. પછી મિલકતનો અધિકાર, તો આમાં પણ દીકરીને થાય જ છે ને. લગ્ન થાય તો દીકરીને કોઈ દી તમે જોયું કે 50 વીઘા જમીન આપી હશે? જમીન તો મકાન આપેલું હશે, એ કોક આપતા હશે. હવે એવા 1000-2000 વીઘા હોય તો એમની વાત નથી કરતા આપણે રેર કેસમાં. તમે કોઈ જોયું કે કોઈ દીકરીને મકાન આપ્યું છે આણામાં? નહીં જોયું હોય. ભાઈ તને કાંઈ પણ ડખો થાય તો આર્યું તારું મકાન આવીને બેસી જજે આમાં, ચિંતા નહીં કરતી. જોયું તમે? નહીં હોય. મિલકતનો અધિકાર નથી યાર દીકરીને. બંધારણીય ઇલાજનો અધિકાર, તો હા બસ આ બધું કહી તો દીધું દીકરીને કે તને અમે સમાનતા આપશું, તને અમે સ્વતંત્રતા આપશું, તારું શોષણ નહીં કરીએ, ધાર્મિક અધિકારો તને મળશે. હવે ધાર્મિક અધિકારો, ચલો આપણે છે ને પાછા આવી જઈએ. આમાં દીકરીનું આમ એક્ઝામ્પલ બેસ્ટ છે, જેનાથી કોઈની હનનય નહીં થાય અને બેસ્ટ એક્ઝામ્પલ છે. જેમ કે સમાનતાનો અધિકાર, તો દીકરી દીકરો એક સમાન. સ્વતંત્રતાનો અધિકાર, તો દીકરો રાતે 12 વાગ્યા લાગી રખડે, દીકરીને 6 વાગ્યા પછી બહાર ન જવા દે, સ્વતંત્રતાનો અધિકાર. શોષણ વિરુદ્ધ અધિકાર, તો દીકરીને ઘરમાં વાસણ કચરા પોતા કરાવે તો શોષણ થયું. ધાર્મિક સ્વતંત્ર, કોઈ જગ્યાએ તમે મંદિર હોય, મસ્જિદ હોય કે ચર્ચ હોય, તમે ક્યાં જોયું કે કોઈ દીકરીને પૂજારી બનાવવામાં આવે? ત્યારે એને પણ હક છે ને. 50% પોપ્યુલેશન છે દુનિયાની, કેટલી? 50%. તો શું બધાએ સારા મંદિરના ધાર્મિક સ્થળે બધી જગ્યાએ પુરુષ જ હશે? હોવી જોઈએ ને 50% એમાં અનામત હોવી જ જોઈએ દીકરીઓ માટે. તો ધાર્મિક જગ્યાએ પણ એમને સ્વતંત્રતા મળવી જોઈએ, એમના અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હોવો જોઈએ. શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. હવે શૈક્ષણિક અને સાંસ્કૃતિક, તો આમાં થોડું ઘણું અત્યારે અરાઉન્ડ 30-40% સુધારો થઈ ગયો છે, પણ હજી પણ ગામડાઓમાં કે હજી પણ ઘરમાં નોર્મલી જેટલો શૈક્ષણિક આ વસ્તુ થોડી ઓછી છે. એટલે સારી વસ્તુ છે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો. તો એમાં પણ દીકરીને દીકરા જેટલું તો નથી જ આપતા બહાર, કે તમે ઓછા જોશો કે વિદેશમાં છોકરીને ભણવા મોકલે, પણ છોકરાઓને વધારે મોકલતા હશે નોર્મલી છે. અને મિલકતનો અધિકાર, એ તો આપણે વાત કરી, લગ્ન થવાની વાત થઈ છે. હવે તો લગ્ન થશે તો ક્યાંય દીકરીને કોઈ દી મકાન આપ્યું જ નથી, તો એ અને આ બધું દીકરીને કહી દીધું કે ચલ તને સમાનતા આપીશું, ચલ તને રાતે હરવા ફરવા દઈશું, ચલ તારો ઘરમાં કચરા પોતા નહીં કરવા, ચલ તને મંદિરમાં, મસ્જિદમાં કે ચર્ચમાં તને શું કહેવાય ને ધાર્મિક રીતે રહેવા દઈશું, તને ચલ વિદેશમાં ભણવા જવા દઈશું, તને ચલ આણામાં મકાન આપીશું. પણ પછી શું આપ્યું? તો શું આવે? તો બંધારણીય ઇલાજનો અધિકાર. કયો હશે? બંધારણીય ઇલાજનો અધિકાર. તો આવી રીતે આપણા મૂળભૂત એટલે ના કુલ 7 મૂળભૂત અધિકારો છે. દીકરો દીકરી એક સમાન, સમાનતાના અધિકાર કયા? 14 થી 18. સ્વતંત્રતા, દીકરો દીકરી, દીકરો રાતે 12 વાગે આવે, દીકરી 6 વાગ્યા પછી બહાર ન જવા દે, તો સ્વતંત્રતાના અધિકારો 19 થી 22. ઘરમાં કચરા પોતા કરાવે દીકરીને, તો શોષણ વિરુદ્ધના અધિકારો 23-24. મંદિરમાં, ચર્ચમાં, પછી શું એ મુસલમાન નમાજ પડવા જાય તો મને શું કહેવાય ને યાર, એમાં બધે એટલે ટૂંકમાં ધાર્મિક સ્થળોએ લેવાનો ભાઈ, ત્યાં દીકરીઓને નથી આપતી, પુરુષો જ હોય છે એમાં. પછી વિદેશમાં ભણવા ના જવા દે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો 29-30. મિલકતનો અધિકાર 31 ને બંધારણીય ઇલાજનો અધિકાર 32. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. હવે વાત કરીએ કે મિલકતનો અધિકાર. જો પરંતુ હાલમાં 6 મૂળભૂત અધિકારો, જો મેં બેન્ચ લીધી એમાં તો મને આવી રીતે શોર્ટકટ આપી, S નો ઘન DSB સૂત્ર S નો ઘન DSB, આવું મને કરાવ્યું ભાઈ. તમને એમ ભાઈ કે હું કોકનું કોપી કર્યું છે આ, તો નહીં કરું. હું કોકનું કોપી કરીશ ને તો હું તમને આમાંથી જ કહી દઈશ કે ભાઈ આ કે મને શીખડાયેલું છે અને હું તમને શીખડાવું છું. બાકી આ તો મેં કાયદેસર અત્યારે આજે જ મેં બનાવ્યું છે, મને આવું ખબર નથી મગજમાં, પણ આ તો મૂળ જામી ગયું અને બની ગયું. બાકી મારું જોઈ લઉં, આવી રીતે સાહેબે અમને બેન્ચમાં આવું કરાવેલું છે. તો ચલો એ વસ્તુ અલગ છે. પરંતુ હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. કેટલા? 6 મૂળભૂત અધિકારો છે. કયો? મિલકતનો અધિકાર. હવે જો અહીંયા આખો એના માટે સુધારો લખેલો છે કે 44મો સુધારો 1978. જો અહીંયા સુધારો આવી ગયો 44મો સુધારો 1978 અંતર્ગત શું થયો? તો અનુચ્છેદ 31 મિલકતનો અધિકાર અને 19F મિલકતની મૂળભૂત સ્વતંત્રતા હાલમાં શું છે? કાનૂની અધિકાર તરીકે ભાગ 12 અનુચ્છેદ 300A ફેરવી દેવાયો. હવે આ તમને એમ થાય કે મિલકતનો અધિકાર કેમ મૂળભૂતમાંથી કાનૂન? હવે તમારી જમીન છે, તમે કહો અમારી જમીન છે, તો સરકાર આવે કે અમારે તો અહીંથી રેલગાડીનો પાટો કાઢવાનો છે, હાલો તમે પૈસા લઈ લો. તમે કહો ના ભાઈ ના, મારે તો દેવી જ નથી, પાટો થોડો આડો કાઢજો.
તો એવું ન ચાલે ને, એટલા માટે પછી કેનાલો હાલે, તમારું ખેતર વચમાં આવે, તમે કહો ના ભાઈ ના, મારે નથી દેવું ખેતર, જે કરી લેવું હોય એ કરી લેવો, તમે આડી કેનાલ કાઢો, ન હાલે. હાઈવે નીકળતો હોય તમારી જગ્યાએથી, એટલા માટે પછી આ થોડા ડખ્ખા થયા અને આવી રીતે લઈ લીધું. હવે આપણે વાત કરીએ કે મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર અધિકાર, તો આપણે આગળ જ જોઈ ગયા અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજાનો અધિકાર. હજી સુધી આપણે એક પણ અનુચ્છેદ ભણ્યા નથી. અરાઉન્ડ 35 મિનિટ થઈ ગઈ છે અને આમાં લગભગ 35 જ અનુચ્છેદ છે ને, 35 જ, એક પણ અનુચ્છેદ આપણે ભણ્યા નથી. મૂળભૂત અધિકારોનો જન્મદાતાનો ભાગ તો મેગ્ના કાર્ટા બંધારણ. મૂળભૂત અધિકારોનો સંરક્ષક એટલે કે વાલી સુપ્રીમ કોર્ટ. જો આ શું કરશે, આને સંરક્ષક કહેવાય. જો અહીંયા તમે જુઓ, અને મૂળભૂત અધિકારોની દેખરેખ અને રક્ષણ, આનો પિતા કીધો છે અને ઓલો એનો દેખરેખ એટલે કે ધ્યાન રાખવાનું. આ તો એનું રક્ષણ કરે જ છે, સંરક્ષક કરે છે, ઓલાને એનું રક્ષણ કરવાનું, બાકી આ તો બેઠો જ છે બાપ. હવે જો 5 જેવા ક્વેશ્ચન છે, જોઈ લઈએ, પછી આપણે અહીંયા સુધી રાખી, પછી નેક્સ્ટ આપણે બીજું જોશું, બીજો ભાગ આગળ જોશું બીજા વિડીયોમાં, જેમાં અનુચ્છેદ 12-13 આવી જશે. તમે ચિંતા ન કરો, હવે અનુચ્છેદ આવશે. તો મૌલિક અધિકારો સંબંધિત, તો તે રાજ્યના કૃત્ય વિરુદ્ધ એક ગેરંટી છે. પછી બંધારણનો ભાગ 3માં સંબંધિત છે, તો બંને સાચા વિધાન છે. નીચેનામાંથી કઈ બાબતોમાં ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારિતા આવે છે? તો મૂળભૂત અધિકારોના રક્ષણમાં બંને આવે છે. સંપત્તિનો મૌલિક અધિકારને ક્યાં સમાપ્ત કરવામાં આવેલ છે? તો 1978માં બંધારણીય 74માં સુધારો સંશોધન. હવે જો કટોકટી દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી? તો આ આપણે જોવાનું છે 21-20 જોગવાઈ કેમાં છે? તો અનુચ્છેદ 359માં. અનુચ્છેદ 358માં ક્યાંની જોગવાઈ જોઈએ આપણે? કે જ્યારે બાહ્ય કટોકટી લાગે ત્યારે અનુચ્છેદ 19 મુજબ મળતા મૂળભૂત અધિકારો આપ મેરે મોખૂફ રહેશે. કેમાંથી લીધું આપણે? જર્મનીમાંથી લીધું. તો આવી રીતે જો એક અનુચ્છેદ આવે તો બીજો યાદ કરવાનો, કે પછી ડખા થશે. મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર છે? ઇંગ્લેન્ડ. સાલ તો મને પણ યાદ નથી. 1215. તો બસ અહીંયા સુધી છે. આપણે નેક્સ્ટ હવે આપણે બીજો વિડીયો આની પછી જ બનાવશું, એટલે આ અપલોડ થઈ જશે, પછી એ પણ અપલોડ થઈ જશે. મૂળભૂત અધિકારો ભાગ 3. આ બહુ લાંબો વિડીયો બની ગયો મે બી. આમાં આપણે ખંડ બંડ બધું દેખાડ્યું ને તમને, એટલે